જય જવાન, જય કિસાન, જય સતનામ। મિત્રો, આજનો ટોપિક છે કળિયુગના બાવા। આજે ધર્મના નામે, સંપ્રદાયના નામે અનેક પાખંડ ફેલાઈ રહ્યા છે। આજે ધર્મના નામે ઘણા ધૂતી ખાય છે। ધર્મની એને ખબર નથી અને કર્મ કરે છે। એવા આ કળિયુગના બાવા ઘરે ઘરે ભીખ ધૂતીને ખાવા, મંદિર બનાવ્યા, માળિયા બનાવ્યા, કેટલાય માળના મકાન બનાવ્યા અને સારી સારી ગાડીઓમાં ફરતા, એશ આરામ કરતા, ભક્તોના પૈસે મજા કરતા, એવા કળિયુગના બાવા ઘરે ઘરે ભીખ ધૂતીને ખાવા। મોટું મંદિર બનાવે અને પછી એમાં ડીગા જમાવ્યા। ભક્તિની એને ખબર નથી અને પાખંડ ઘણા ફેલાવ્યા। જો તમે આ કળિયુગના બાવા ટકાળા, જો તમે મોટા મોટા જોગી જટાળા, સનાતનની એને ખબર નથી અને વાતું કરતા વાત ડાયા। જો તમે આ કળિયુગના બાવા, ઘણાએ તો મોટા મોટા મંદિરો બનાવ્યા, કેટલાય માળના મકાન બનાવ્યા, એસી રૂમમાં સૂતા, એવા ઘણા પાખંડી આ જગતમાં મેં જોયા। જેને સંપ્રદાય કહેવું પણ આપણને એમ થાય કે આને સંપ્રદાય નો કહેવાય, આને સંસ્થા કહેવાય। અને એવી સંસ્થામાં ઘણા જોડાણા, ધર્મના નામે ધંધો ચલાવી, એકાદશીને કરતા એક ટાણા, જ્યાં ત્યાં ફરતા જગતમાં એવા દીઠા એમે ઘણાય કહેવાતા સાધુ, પણ તે સાધુ નથી, તે તો છે પાખંડી। એવા પાખંડ વાળા પૂંજાણા કહેવાય છે કે સાસા જતી સતી સંતાણા। આ પાખંડ વાળા પૂંજાણા એ લોકોએ કોઈ સંસ્થાનું નામ નહીં લઉં, નકર દૂર લગી મરસી લાગશે। પણ તમે મિત્રો વિચાર કરો કે કોઈ પણ ભગવાન આ ભારતની અંદર આવ્યા, એને પોતે પોતાના મંદિર ક્યાં બનાવ્યા છે? પોતાના માતા પિતાની મૂર્તિ ક્યાં એને સ્થાપિત કરી છે અને પોતાને ભગવાન કહેવાયા છે? એ ગયા પછી ભક્તોએ એને ભગત કીધા, પણ જ્યારે હયાતીમાં હતા ત્યારે કોઈ દિવસ એને કહ્યું કે અમે ભગવાન છીએ, અમારા મંદિર બનાવો, અમારી પૂજા કરો? આ એક એવી સંસ્થા છે જેને પોતાના જ મા બાપની મૂર્તિ બનાવી અને પોતાને ભગવાન સાબિત કરવાની કોશિશ કરી, ખોટા પુસ્તકો લખ્યા, ખોટો પ્રસાર કરી અને લોકોને ભરમાવ્યા। જે સાચી વાતો કરે છે એને છુપાવ્યા અને પોતાને ભગવાન બનાવ્યા। આવા પાખંડ વાળા પૂંજાણા, સાસા જતી સતીને સંતાણા। મંદિર મળે આવક વાળું, ત્યાં એને અડીંગા જમાવ્યા। માલ મણીંદા અને લાડવા ખાતા
એ લાંબા ટૂંકા હાથ કરીને ફસી બેસે ગાવા, એ તો પરનારીને લલસાવા. આ કળિયુગના બાવા ઘેર ઘેર ભીખ ધૂતીને ખાવા. અને અમુક જે ઋષિ મુનિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, જેને પાખંડ વિશે ઘણું બધું કહી અને લોકોને સાચા માર્ગે દોર્યા, એવા સંતોના ચરિત્ર જોવા માટે આ લોકોએ બેન લગાવ્યા. એમને કહ્યું કે જે કબીર સાહેબ કહે છે, જે સાચા સંતો કહે છે, એના પુસ્તકો વાંચવા નહીં, એમની વાણી કોઈથી ગાવી નહીં. આવા લોકોએ બેન લગાવ્યા. શું કામ? કે એના ભોપાળા બધા સતા થાય, એના જે પાખંડ છે એ જગતની સામે આવે, એટલે આ લોકોએ આવા બેન લગાવ્યા. આપ વિચાર કરો કે જે સત્યમ બોલે છે અને જે જગતમાં સાસો રાહ બતાવી રહ્યા છે, એને બીક કોની? એને કોઈ પણ સંતો વિશે વાત કરવાની છૂટ હોય, કેમ કે તે સત્ય છે. પણ અસત્ય છુપાવવા માટે આ લોકોએ બેન લગાવ્યા. મને એક ભાઈ મળ્યા, એટલે મેં એને કબીર સાહેબ વિશે વાત કરી, તો ઈ ભાઈ એવું બોલ્યા કે કબીર કોણ હતો? તમે જોવો તો ખરા, આની વાણીમાં વિવેક નથી. અરે કબીર એ બધાયનો બાપ છે. कबीर सबका बाप है, बेटा किसी का नहीं, जो बेटा होकर अवतरिया वो तो साहेब नहीं. अरे જે જન્મ ધારણ કરીને આવ્યો ઘનશ્યામ પાંડે, ગુજરાતમાં આવીને અડિંગા જમાવ્યા, મંદિર બનાવ્યા અને પાખંડ ફેલાવ્યું. એના કહેવાતા અમુક અનુયાયીઓ તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવા જે મહાન દેવતાઓ છે એના વિશે ઉલટ સુલટ બોલવાનું ચાલુ કર્યું અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ચાલુ કર્યું. ધર્મના નામે અધર્મ ફેલાવવાનું કામ ચાલુ કર્યું. આ કોઈ સંપ્રદાય નહીં, આ એક સંસ્થા છે જેને ધર્મના નામે ધૂતી ખાવાના ધંધા ચાલુ કર્યા છે. તો આવા પાખંડીથી સાવધાન, આવા લોકોથી અળગા રહેવું, કેમ કે ધર્મના નામે એ ધંધા કરે છે અને સનાતન વિશે ઉલટ સુલટ બોલે છે. આજે મારે કહેવું એટલા માટે પડે છે કે આપણો જે મૂળ સનાતન ધર્મ છે એના વિશે કોઈ એવી ટીખણી કરે, એવી ટીકા કરે, એની નિંદા કરે, આપણા જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિશે ગમે તેમ બોલે અને આપણે હું સુખ બેહવાનું. અરે ભાઈ, તમે જે કાંઈ કરતા હોય તમને મુબારક, અમે તમને કાંઈ કહેતા નથી, પણ આપણા ઈષ્ટદેવ છે તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ તમે છોડ્યા નહીં. અમારો જે કષ્ટભંજન દેવ છે એને પણ છોડ્યા નહીં. આવા તો અનેક દાખલા દઉં. આવા લોકો ઘણો પાખંડ ફેલાવે છે, તો આવા પાખંડી બાવા ઘરે ઘરે ભીખ ધૂતીને ખાવા. એટલે આવાથી સાવધાન રહેવું. અને જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી પાખંડ ફેલાવનારના લોકોને ખબર પડે
કે સત્ય શું છે. તો આના વિશે ઘણી વાતો કરશું આવતા વિડીયોમાં, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આવતા વિડીયોમાં વિસ્તારથી થોડી વાત કરશું. જય જવાન, જય કિસાન, જય સતનામ.